કે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં હશો. અને મિત્રો, તમને ખબર હશે કે હું એક લાંબી ટ્રીપ ઉપર જવાનો છું, એટલે કે 10-15 દિવસ બહાર ફરવા જવાનો છું. અને મિત્રો, ક્યાં જવાનો છું એ તો હું તમને નહીં જ કહું. તો હું ડાયરેક્ટ તમને અહીંયા જઈને જ બતાવીશ કે હું ક્યાં આવવાનો હતો. જોઈ લો, એટલે હું એ લોકેશન ઉપર પહોંચું ને ત્યારે હું બતાવીશ કે હું અહીંયા આવવાનો હતો એમ, આ જગ્યાએ. બરોબર? તો બ્લોગમાં જોડાયેલો રહો તમે અત્યારે. તો મિત્રો, ટ્રીપ ઉપર જવાનું છે એટલે પેકિંગ કરવાની બાકી છે, એટલે આપણે પેકિંગ કરતા હતા અત્યારે. હવે મિત્રો, આ તો એમને 4-5 ટી-શર્ટ લીધી છે મિત્રો મેં અત્યારે. અને હજુ તો જવાનું છે આજ સાંજે 4 વાગે, એટલે બારે થોડુંક બીજી શોપિંગ કરતા આવીએ આપણે, નાસ્તાની આમ તેમ જેમ તેમ મોલમાં જતા આવીએ પછી. અને બીજા જે કપડાં લાવવાના હોય એ બહારથી આપણે લેતા આવીએ. નાની મોટી વસ્તુ લાવવાની હોય એ બહારથી લઈ લઈએ. મિત્રો, મને અત્યારે ભૂખ લાગી એટલે હું હવે મમરા ખવરો. પછી મિત્રો જવું હોય મારે બારે ટ્યુબ ને એવું બધું લેવા, બ્રશ કરવાની, ટાયરની નહીં કાંઈ. સારું મિત્રો, હવે મમરા ખાઈને જોઈએ બાર. તો આવી ગયા અમે જામાભાઈની દુકાને અને લીધું એક ફેસ વોશ. આપણે લઈ લીધું હતું નાઇટીન ચડો. હવે ફેસ વોશ સાઈડમાં રાખો. બરાબર. અને બીજું આ મોજા લીધા, ટ્યુબ, સિરમ, પછી હાથ રૂમાલ અને આપણે આ ફેસ. તો મિત્રો, જામાભાઈની દુકાનેથી આપણે હાથ રૂમાલ, ફેસ વોશ, મોજા અને બધું લઈ લીધું હતું. હવે આપણે જવાનું છે પરફ્યુમ લેવા, કારણ કે અહીંયા પરફ્યુમ છાંટવા તો જોશે ને યાર. તો પરફ્યુમ લેવા જઈએ હિરેનભાઈની દુકાને. ચલો. તો મિત્રો, હું આવતો રહેતો હિરેનભાઈની દુકાને અને આ નાની બોટલમાં હું મારું પરફ્યુમ બનાવડાવું. અને પરફ્યુમનું નામ છે 540. 540 પ્રાઇઝ નથી, પરફ્યુમનું નામ જ છે 540. એટલે હિરેનભાઈ હવે તેમનું કામ કરે છે પરફ્યુમ બનાવવાનું. તો ચલો પરફ્યુમ આપણે બનાવડાવીએ. વરી પાછો મોલમાં જવું રહો. આપણે અમુક વસ્તુ ભૂલી ગયા હતા નાસ્તાની લેવાની, એટલે વળી પાછો આવી ગયો મોલમાં મિત્રો. છે મોલ. અમુક નાસ્તાની વસ્તુ ભૂલી ગયો તો એ લેવા આવ્યો પાછો. તો મિત્રો, આપણે આ મમરાની 2 થેલી લીધી કોલ્હાપુરીની, કારણ કે મિત્રો બજારમાં આ કોલ્હાપુરી મમરા એકે દુકાને નહીં મળતા હશે, પણ 1-2 દુકાને મળતા હશે. એના કરતાં હું, અને મારે બીજું પણ લેવું હોય તો એટલે હું મોલમાંથી લઈ શકું. અને કોલ્હાપુરી મમરાની 2 થેલી આપણે લીધી છે. હવે બિસ્કિટ જોઈએ. ચાલો, બાસ્કેટની જરૂર પડશે તો બાસ્કેટ લઈ લઈએ આપણે. મિત્રો, બાસ્કેટ લઈ લીધું છે આપણે. હવે અહીંયા આગળ જોઈએ શું લેવાનું છે. તો મિત્રો, ઓરિયોમાં બિસ્કિટ લેવાના છે આપણે. ઓરિયો કયા લઈએ? આ તો ગુલાબી નહીં લેવા, બ્લેક એન્ડ વ્હાઈટ, ડાર્ક સેટ. મિત્રો, એક આપણે આ બિસ્કિટ લઈ લીધું, ડાર્ક ફાસ્ટ છે, ડાર્ક ફાન્સ્ટે, ડાર્ક ફેન્ટેસી. તો મિત્રો, આપણે એક ડાર્ક ફેન્ટેસી લઈ લીધું બિસ્કિટ. હવે બીજું કાંઈ લેવાનું નથી, એટલે જઈએ હવે ઘરે. તો ચલો બિલ પે કરાવી દઈએ.
તો મિત્રો 2 મમરાની થેલી અને એક બિસ્કિટ લઈ લીધું ડાર્ક. તો હવે જઈએ ઘરે અને મમરા મમ્મીને હાલ દઈએ, ઘરે વઘારી દે મમ્મી મમરા. બરાબર મિત્રો, મારી પાસે ટ્રીમબડ નહીં, એટલે કે મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ નહીં, એટલે મિત્રો અત્યારે હું શું કરું ખબર, એક જુગાડ કરું તો જો આ ડબ્બો રાખ્યો. હવે એની માથે આ આપણે મેકશું આવી રીતના મૂકશું આપણે. પછી મોબાઈલ આપણે આ જગ્યાએ મૂકશું. એટલે કે મિત્રો હું જે પણ અહીંયા પેકિંગ કરું એ તમને દેખાશે. બરાબર, પેકિંગ કરવું એનો વિડીયો આપણે અલગથી લેવાનો છે અને બ્લોગમાં પણ નાખવાનો છે. એટલે ચલો હવે હું પેકિંગ કરી નાખું મિત્રો. આટલા કપડાં પડ્યા છે, પેકિંગ કરી નાખું. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહો. પછી આગળનું હું તમને બતાવું કે અમે શેમાં જઈએ રહ્યા. જો કે ગાડી લઈને જ જશું લગભગ. તો બ્લોગમાં તમે જોડાયેલા રહો. ઓલરેડી મિત્રો અંદર આપણે સવારની 4 ટી-શર્ટ મેલી જ દીધી હતી, એ પાછી સ્પેરમાં રાખવા. તો મિત્રો હવે આપણે હાથ રૂમાલ એવું બધું મૂકી દઈએ. તો મિત્રો ગાડીમાં અમે બેસી ગયા હતા અને અમારી ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે ટોટલ 5 જણા જઈએ રહ્યા. તો ચલો હવે જઈએ રાધનપુર હેપી મોલમાં, કારણ કે નાસ્તાની બધું લેવાનું બાકી છે. તો મિત્રો અમે મોલમાં આવી ગયા હતા વળી બીજી વાર આ બધું લેવા. આ જો ભગત નહીં બધું લેરા શૈલેષભાઈની બિસ્કેટ ને આચે કુચર ભર કરાયેલા. આ એક ખટ્ટા મીઠું લઈ લે, એક તીખું લઈ લે, એક તીખું લઈ લે. ખાખરા લેવા બહુ તીખું કરો. ખાખરા નાખો નાખી પડા તો કામ આવશે. હાલા આ બાજુ ખાખરા પડ્યા હો મસાલા વાળા છે ના પૂડા. તો હાલો બરાબર કરાયેલા મિત્રો. આ 3 જણા તો આમ જુઓ, આમ તો 3 ખાધા પીધા કરના જ છે. આપણી તો ખબર છે આખો દી ખા કરીએ. એ ખારી લેજો બી ખારી. ડેલી 100 કમ થાય. લા બીજી એક ની તો વાત જ નહીં કરવાની. ₹50 અલા એવું મારા જે લીધા એને તો લીધું. અરેકા બીજા કાક ખાવા જો છે બીજું મે ઓલી આપણી એને જોશે તો એને કિચનમાં અંદર લાગે ને તમે જે ભાવે ના લઈ અહીંયાથી કે એમ ના કરો ફાસ નથી આમ નથી પાસે લઈ જવાનું. લો હાલો હવે તો આવી ગયા શૈલેષભાઈ ને રાજુભાઈના ભાઈબંધ આવી ગયા છે, એક કાળી ટી-શર્ટ વાળા. જો મોલમાંથી નીકળી ગયા અમે ફરવા જવા માટે ગાડીમાં, અને રાજુભાઈ એમની કહાનીની વાતો કરેલા. એમાં અમે હસી બૂટો તો મિત્રો અમે રોકાણા હતા આબુ રોડ બંસી કાઠિયાવાડી ગુજરાતી હોટલે, અને ખાવાનું તો જોઈએ કેવું છે અંદર જઈને. તો મિત્રો અમે હોટલે ખાવા ઉભા રહ્યા હતા અને અત્યારે ખાઈ રહ્યા મગરલાલ. રાજુભાઈ ખાવાનું લો, પાપડથી દાડા ના કઢાય. પછી મળીએ આપણે ડાયરેક્ટ ગાડીમાં. ખાઈ લો.
ખાઈને હવે આવી ગયા છે બારે રાજુભાઈ. હવે ફેમિલી જોડે વાત કરે છે વિડીયો કોલમાં. કરી લ્યો. અને બીજા મેમ્બર આપણા અંદર છે. આ મહારાજ આયા જો. ઓ મહારાજ, કેમ હે? ખાધું પીધું? કેવું હતું ખાવાનું? સ્વાદિષ્ટ ના. ખાવાનું હતું હા. અને પ્યોર કાઠિયાવાડી ઓહો. જે ત્યાંનો શાકભાજી હા. જે સ્વાદ હતો ને સબ્જીનો એ ઘરજો સ્વાદ લાગ્યો. વાહ. અને બંસી કાઠિયાવાડી જે પાટણની અંદર છે એવી આ એક એવી શાક અલગ. વાહ. તો મિત્રો ખાઈને બાર આયા હે પાદરા. હેંચકા ઉપર બેસી ગયા હે. જાવું નહીં આપણે? ચલો ઉતરો. बच्चों की मौज. बच्चों की मौज देखो कितना बड़ा बच्चे ये छोटे बच्चे नहीं है ये बड़े बच्चे हैं. बड़े बच्चे की मौज लेके निकले हैं भैया. देखो राजू રાજુ. એ રાજુ. તો રાતના વાગ્યા હતા 1 અને અમે ઉભા ચા પાણી કરવા. એમાં મારે જ ઊંઘમાંથી ઉઠ્યા તમે. ભગત રાજુ ખન્ના. ચમ મહારાજ મમરા ભગતભાઈ પ્રેમથી બનાવી લખો. એવું છે એમ? કાંઈ મળ્યું નહીં બીજું? મમ્મા જ મળ્યા. તમારો ઓલે આ લાયા હતા એનું શું? એક્સપાયર ડેટ થઈ ગયું. ઓલું બનાવી જાય હેપી મોલવા. ભાદરું ઓલું કૂતરું આવ્યું તો એને હોંગી ના ખાધું. કૂતરું નાખે તો આપણું નહીં નાખો. અમે કહેતા હતા હું આવો એટલે સબ્જી સારી છે. કીધું તો મમરા ખાવાના દાડા આવશે. જો રાતનો 1 વાગ્યો છે. મમરા આંપર્યા. મારે જ બધા ફૂઈને જાગ્યા છે. મમરા જ આંપરે ને પછી હજી તો શું કહેવાય ખબર હે? મારે અહીંયા જઈને કે નેપાળી મમરા ખાવા. એટલે આમાં ડખો છે ઈ કે અહીંયા નેપાળી મમરા ગોતવાના છે. અહીંયા જીવ તેવ નહીં. નેપાળી તેલ ને નેપાળી મમરા. મારે જ ગોતશું. આપણે 2 જણા જાશું ત્યાં ગોતવા. ચા પી લો ને મમરા ખાઓ. ઉડી ના જાય હાથમાંથી. જોજો. ચોથો ચક્રમ બોલે મમરા નેપાળી ખાવા. તમે કહેતા હતા ને એટલે. તો મિત્રો ચા પાણી કરીને અમે નીકળી ગયા હતા જવા માટે જ્યાં અમારે જવાનું છે ત્યાં. અને તે હજુ 1500 કિલોમીટર બાકી છે એટલે ઘણી વાર થશે અમારે ત્યાં પહોંચતા. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.